અગાઉ આપણે વાત કરી સાયમન કમિશન વિશે। જ્યારે 1927ની અંદર સાયમન કમિશન આવ્યું, સાયમન કમિશનના 7 સભ્યો હતા, એ 7 અંગ્રેજો। ભારતીયોની એવી માંગ હતી કે એની અંદર ભારતીય સભ્યોનો સમાવેશ કરવામાં આવે, કારણ કે ભારતના લોકોના સાચા દુઃખ દર્દ જે છે એ ભારતીય જ સમજી શકે, અંગ્રેજ સમજી શકે નહીં। એટલા માટે સમગ્ર ભારતની અંદર સાયમન કમિશનનો વિરોધ કરવામાં આવ્યો। સાયમન ગો બેક, સાયમન પાછો જા એવા નારા લગાડવામાં આવ્યા, કાળા વાવટાઓ ફરકાવવામાં આવ્યા। એ ઉપરાંત સરઘસો કાઢવામાં આવ્યા, હડતાલો પાડવામાં આવી, સભાઓ ભરવામાં આવી અને સાયમન કમિશનનો પ્રખર રીતે વિરોધ કરવામાં આવ્યો। એટલે ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો। એટલે એ વખતે હિન્દી વજીર જે છે બર્કનહેડે, આની અગાઉ આપણે ચર્ચા કરી હતી, બર્કનહેડે એણે એવું કીધું કે જો તમારે સાયમન કમિશનનો વિરોધ કરવો હોય અથવા તો એની જે ભલામણો છે એ ભલામણો તમારે ન સ્વીકારવી હોય તો તમે, એટલે કે કોંગ્રેસ એ વખતની, તમે એક એવા પ્રકારનું બંધારણ ઘડો અથવા તો એવા પ્રકારનો એક એવો મુસદ્દો તૈયાર કરો કે જે ભારતના તમામ લોકોને, તમામ સંપ્રદાયને, તમામ ધર્મના લોકોને માન્ય હોય। અને એણે ત્યાં પણ કીધું કે ભારતના લોકો જે છે એમનામાં એટલી તાકાત નથી હિન્દના નેતાઓને કે ભારતના બધા જ લોકો જે છે એ બધા જ લોકોને આ બંધારણ જે છે એ માન્ય રહેશે અને ઘડી શકશે। કારણ કે બર્કનહેડે સાયમન કમિશનનો ખરડો તો પસાર કર્યો હતો અને એ પસાર કરતા એણે એમ કીધું જો ભારતના નેતા, હિન્દના નેતા જે છે એ એવું બંધારણ ઘડશે કે ભારતના તમામ લોકોને માન્ય હોય તો એના ઉપર બ્રિટિશ સરકાર જે છે એ વિચાર કરશે એને અમલમાં મૂકવા માટે। એટલે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ જે છે એની આ ચેલેન્જ એક્સેપ્ટ કરી, આ પડકાર છે તો એમને ઝીલી લીધો। એમણે કીધું હા, અમે એવું તમ તારે બનાવશું બંધારણ કે જે ભારતના તમામે તમામ વર્ગને માન્ય હોય। અને આનું કામ સોંપવામાં આવ્યું પંડિત મોતીલાલ નહેરુ, જેને આપણે કીધું હતું જવાહરલાલ નહેરુના પિતા હતા અને હિન્દી રાષ્ટ્રીય મહાસભાના આગેવાન હતા। એટલે એમણે આ પડકાર ઝીલી લીધો। એટલે નહેરુ જે છે એમના અધ્યક્ષપણા નીચે એક કમિટી નીમવામાં આવે જેને નામ આપવામાં આવ્યું નહેરુ કમિટી। નહેરુ કમિટીએ પોતાનું કામકાજ જે છે એ શરૂ કર્યું। એમણે એક એવા પ્રકારનું આખું બંધારણ જે છે એ ઘડ્યું। એની અંદર સ્થાનિક સ્વરાજ્ય, ડોમેસ્ટિક સ્ટેટ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વય મતાધિકારો, આવી ઘણી બધી બાબતો જે છે એ બાબતોનો આ બંધારણની અંદર સમાવેશ કરવામાં આવ્યો। અને એના આધારે એમણે પોતાનું આખું બંધારણ જે છે એ ઘડ્યું અને એમણે જે અહેવાલ આપ્યો આ બંધારણ, એને કહેવામાં આવે છે નહેરુ અહેવાલ। નહેરુ અહેવાલ તરીકે પણ ઓળખવામાં આવે છે। પણ મુસ્લિમ લીગ જે છે એ મુસ્લિમ લીગે એનો વિરોધ કર્યો। એટલે વિરોધ કરવાના કારણે અંગ્રેજોને જોતું ચડી ગયું। તો અંગ્રેજોને આપણું તો ખાલી એમ તો એમને નામનું કીધું હતું કે ભાઈ ભારતનું હવે બંધારણ અમલમાં મૂકશું, પણ ખરેખર એ કોઈ બંધારણ એનું અમલમાં મૂકવાના જ નથી। એટલે મુસ્લિમ લીગે એનો અસ્વીકાર કર્યો કે અમને આ બંધારણ માન્ય નથી। એ અંગ્રેજોના કહેવાથી જ એણે કર્યું। એટલે હવે નહેરુ અહેવાલ જે હતો તેણે અંગ્રેજોએ, બ્રિટિશ સરકારે અમાન્ય કર્યો, એનો સ્વીકાર કરવામાં આવ્યો નહીં। એટલે હવે ભારતના લોકોને એવું લાગ્યું કે અંગ્રેજો જે છે એ અંગ્રેજો આપણને આઝાદી આપવા માંગતા નથી, ફક્ત ને ફક્ત આપણને લલચાવે છે આઝાદી માટે। એમ કહે છે કે અધિકાર આપશું, અમે તમને બંધારણીય અધિકારો આપશું, અમે તમને વધારે પ્રમાણમાં છૂટછાટો આપશું, તમારા હકો જે છે એ અમે વધારે કરી દઈશું। પણ ખરેખર અંગ્રેજો ભારતને આઝાદી આપવા માંગતા નથી। એટલા માટે હવે પાછું કોંગ્રેસ જે છે એણે નક્કી કર્યું કે આપણે હવે સ્થાનિક સ્વરાજ્ય જ જોતું, પણ શું જોઈએ છે? પૂર્ણ સ્વરાજ્યની માગણી।
1929 પૂર્ણ સ્વરાજ્યની માંગણી. હવે એમણે કીધું કે આપણે પૂર્ણ સ્વરાજ્ય જોઈએ છે, સ્થાનિક સ્વરાજ્ય નથી જોયું. સ્થાનિક સ્વરાજ્ય એટલે શું અને પૂર્ણ સ્વરાજ્ય એટલે શું એ મેં તમને અગાઉ વાત કરી હતી કે સ્થાનિક સ્વરાજ્ય એટલે કે જે તે પ્રદેશોની અંદર હિંદના નેતાઓ શાસન કરે અને દેશ ઉપર અંગ્રેજો શાસન કરે. તો આ તો એનું એક થવાનું હતું. એટલા માટે હવે એમણે એવું નક્કી કર્યું કે આપણે એકદમ પૂર્ણ સ્વરાજ્ય, અંગ્રેજો આપણા ભારત દેશની અંદર હોવા જ ન જોઈએ, એમાંથી નીકળી જ જવા જોઈએ ભારત દેશ છોડી. એટલા માટે હવે પૂર્ણ સ્વરાજ્યની એમણે માંગણી કરી. એટલે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ હતા એ સક્રિય થયા. એમણે નક્કી કર્યું કે આપણે હવે પૂર્ણ સ્વરાજ્ય જ જોઈએ છે, સ્થાનિક સ્વરાજ્ય નથી જોતું. કારણ કે યુવા વર્ગ હતો, એ યુવા વર્ગને સ્થાનિક સ્વરાજ્યથી સંતોષ નહોતો. એમણે સ્પષ્ટ કીધું કે આપણે પૂર્ણ સ્વરાજ્ય જોઈએ છે, સ્થાનિક સ્વરાજ્ય જોતું નથી. એટલે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો. લાહોરની અંદર રાવી નદીના કિનારે, કઈ જગ્યાએ? લાહોર રાવી નદીના કિનારે હિન્દી રાષ્ટ્રીય મહાસભા, હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું જે પરિષદ ભરાણી રાવી નદીના કિનારે, એની અંદર સ્પષ્ટ નક્કી કરવામાં આવ્યું કે આપણે ભારત દેશની અંદર પૂર્ણ સ્વરાજ્ય જોઈએ છે. એટલા માટે ભારતની અંદર સૌથી પહેલા 26 જાન્યુઆરી 1930 નક્કી કરી નાખ્યું કે આપણે આ દિવસ જે છે એને આઝાદી તરીકે ઉજવવાનો છે. પ્રથમ સ્વતંત્ર દિન 26 જાન્યુઆરી 1930 ના રોજ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય દિવસ ઉજવવાનો જે છે તે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ નક્કી કર્યું. સમગ્ર દેશની અંદર 26 જાન્યુઆરી 1930 ના દિવસને આખા ભારતમાં પ્રથમ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવામાં આવ્યો. ભારતના ઇતિહાસની અંદર 1900 જ્યારે આમ વિચાર કરો 1600 ની અંદર જ્યારે 1612માં અંગ્રેજો આવ્યા, ધીમે ધીમે કરતાં 1757 પછી ભારત ઉપર પોતાનું આધિપત્ય જમાઈ દીધું. એ પછી આટલા વર્ષ પછી પહેલી વખત 1930માં આપણે પ્રથમ સ્વાતંત્ર્ય દિન જે છે એની ઉજવણી ભારતમાં. અને પ્રથમ સ્વાતંત્ર્ય દિવસની 26 જાન્યુઆરીએ ધામધૂમથી આખા દેશમાં ઉજવણી થઈ. પણ આપણું દુર્ભાગ્ય એ રહ્યું કે હજી આઝાદી આપણાથી બહુ જ દૂર હતી. હજી આપણને 27 વર્ષ પછી આઝાદી મળવાની. આઝાદ દિવસ ઉજવો, પણ આમ છતાં આપણને આઝાદી ન મળી. પણ પ્રયત્ન જે છે એ સતત ચાલુ રાખ્યા. આ બાજુ ભારતના અંદર ભારત દેશ આઝાદ થયો અને 1950ની અંદર આપણા ભારત દેશનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું. તો જો આપણે બંધારણનો દિવસ પણ કયો છે? 26 જાન્યુઆરી. એનું એક કારણ આ જ છે. આપણું ભારતનું બંધારણ જો અમલમાં મૂકવામાં આવ્યું હોય 26 જાન્યુઆરી, કારણ કે બંધારણ તો ઘણા સમય પહેલા બની ગયું. ઘણા સમય એટલે જ્યારે અમલમાં મૂકવાનું હતું એના 3-4 મહિના પહેલા, 2-3 મહિના પહેલા, કારણ કે 26 નવેમ્બરે બંધારણ પસાર કરવામાં આવ્યું. બરાબર, તો 26 નવેમ્બર પછી 26 ડિસેમ્બરે આવતું હતું, ત્યારે અમલમાં ન મૂક્યું. પણ ક્યારે મૂક્યું? 26 જાન્યુઆરી. તેનું એક કારણ આ હતું કે આપણો જે પ્રથમ સ્વાતંત્ર્ય દિન છે એને પણ ઇતિહાસની અંદર અમર બનાવવાનો હતો. ભારતના લોકોએ પહેલી વખત આવો સ્વતંત્ર દિવસ ઉજવ્યો હતો. એટલે એણે પણ ઇતિહાસની અંદર અમલ મૂકવા માટે ભારતના લોકોને સતત એની માહિતી રહે, સતત એની જાણકારી મળે. એટલા માટે 26 જાન્યુઆરીનો દિવસ જે છે એના દિવસે જ આપણા ભારત દેશનું બંધારણ અમલમાં મૂકવામાં આવે, જે આપણા માટે પણ એક ગર્વની બાબત છે. ત્યાર પછી આગળ વાત કરીએ
બીજો એક મહત્વનો હવે પોઈન્ટ આવે છે, દાંડી યાત્રા. 12 માર્ચથી 6 એપ્રિલ 1930. 12 માર્ચથી 6 એપ્રિલ 1930 સવિનય કાનૂન ભંગ આંદોલન અંતર્ગત ગાંધીજીએ નક્કી કર્યું કે દાંડીના દરિયા કિનારે જઈ અને મીઠાના કાયદાનો ભંગ કરવો. મેં તમને અગાઉ વાત કરી હતી આપણે કે મીઠું એક એવી જરૂરિયાત છે, ગરીબમાં ગરીબથી લઈ અને અમીરમાં અમીર દરેકે દરેક વ્યક્તિના ખોરાકને સ્વાદિષ્ટ બનાવવાનું કામ કરતું હોય તો મીઠું છે. મીઠા વગર આપણે કોઈ પણ ખોરાક જે છે એ આપણને સ્વાદિષ્ટ ન લાગે. કોઈ પણ તમે લઈ લો જમવાનું. તો એટલા માટે મીઠા ઉપર અંગ્રેજોએ કર નાખ્યો. એટલે આના વિરોધમાં ગાંધીજીએ કીધું કે ગરીબ લોકોની મીઠું જે છે એ જરૂરિયાત છે, એની વગર એમને ચાલે ને, એટલું અમૃત છે. પણ આમ છતાં અંગ્રેજોએ એની ઉપર જે કર નાખ્યો તો એને ઓછો ન કર્યો. એટલે 11મી માર્ચે સાંજે ગાંધીજીએ આશ્રમની અંદર એક સભાનું આયોજન કર્યું, જનસભા. અને બધા લોકોને કીધું કે આપણે હવે આના વિરુદ્ધ આંદોલન કરવાનું છે, સત્યાગ્રહ કરવાનો છે. લોકોને ત્યાં સુધી કીધું ભલે અંગ્રેજો તમારી ધરપકડ કરે, તમને જેલમાં પૂરી દે, પણ આમ છતાં આપણે મક્કમ રહેવાનું છે, ડરવાનું નથી. તમને જેલમાં પૂરી દે તો ભલે, તમારી ધરપકડ કરે તો ભલે. એટલા માટે હવે ગાંધીજીએ નક્કી કરી લીધું કે આપણે કોઈ પણ ભોગે મીઠાના કાયદાનો વિરોધ કરવાનો છે. એટલે અમદાવાદના સાબરમતી આશ્રમથી, એ વખતેનું નામ સાબરમતી હરિજન આશ્રમ હતો, હવે એને આપણે ગાંધી આશ્રમ તરીકે ઓળખીએ છીએ. એટલે 12 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ પોતાના અનુયાયીઓ સાથે, એ વખતે લગભગ 78 જેટલા અનુયાયીઓ જે છે એમની સાથે હતા. એક ભજન મંડળી પણ હારે લીધી, જે ભજન ગાતી જતી, જે ભજન મગાય વૈષ્ણવ ભજન તો જે તેને કહીએ છીએ, પીડ પરાઈ જાણે રે, જે ગાંધીજીનું ફેવરિટ ભજન છે, ફેવરિટ એટલે પ્રિય ભજન આપણે કહીએ. ભળે નરસૈયો તેના ગુણગાન ને દર્શન ને આ બધું આવો અલગ અલગ પ્રકારના ભજનો જે છે ચાલતા જતા હતા. એટલે ટૂંકમાં સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં, ભાગે છો સુર નહીં, આવા ભજનો પણ ગવાતા હતા. એટલે આવી રીતે તેમણે એક મહાપ્રસ્થાન જે છે એક સાબરમતી આશ્રમથી તેમણે કર્યું અને પોતાના સાથીઓની સાથે ધીમે ધીમે કરતા આગળ વધતા જતા હતા. 29 માર્ચ 1930ના રોજ એમણે એવું કીધું, આપણે મેં તમને જે કીધું એ કે કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. કાગડા કૂતરાના મોતે મરીશ પણ જ્યાં સુધી સ્વરાજ્ય ન મળે ત્યાં સુધી આશ્રમની અંદર હું પાછો પગ મૂકવાનો નથી. અને આમ કહી અને ગાંધીજી નીકળ્યા ત્યાંથી. એટલા માટે પછી તે પાછા હજી સુધી પછી ફેરાય નતા. ભારત દેશ આઝાદ થયો ત્યાં સુધી ગાંધીજી ગુજરાતની અંદર પગ નથી મૂક્યો, આશ્રમની અંદર પગ નથી મૂક્યો. આગળ વધતા જાય ધીમે ધીમે દાંડી યાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયારી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી, આવા ઘણા બધા નાના મોટા નગરો જે છે એ આવતા જતા હતા. હવે આ નાના મોટા નગરો જે છે એ નાના મોટા નગરોની અંદર ગાંધીજી અમુક જગ્યાએ રાત્રિ રોકાણ કરતા, તો અમુક જગ્યાએ સભાનું એનું પણ આયોજન કરતા. સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે છે એની સમજ આપતા.
લોકોને સમજાવતા કે આપણે શું કામ અંગ્રેજોનો વિરોધ કરીએ છીએ, સવિનય કાનૂન ભંગ શું છે. મેં તમને એ પણ કીધું આપણે કે સવિનય કાનૂન ભંગની લડત અંગ્રેજો વિરુદ્ધ ગાંધીજીએ કરી. ગાંધીજીએ એમ કીધું કે આપણે એમને સાથ સહકાર આપીએ છીએ, આપણે એમના કાયદા કાનૂન માનીએ છીએ, ત્યારે આપણે પણ કાયદા કાનૂન ઠોકી બેસાડે છે ને. એટલે આપણે એમની સાથે ઝઘડા વગર એમના કાનૂન જે છે એ તોડવાના સવિનય સાથે. એમને કહેવાનું કે આપણે મહેમાન તમારા કાયદાઓ માન્ય નથી, તમારે જેલમાં પૂરવા તમને પૂરી દો, મારવા તો મારી. એટલે એ લડત શું કામ અંગ્રેજો સામે આપણે લડીએ છીએ, મીઠાના કાયદાનો ભંગ શા માટે કરીએ છીએ, આ બધી બાબતો ગામડાના જે ગ્રામજનો હોય એને જણાવતા જતા, એને આપતા જતા. જેમ જેમ ગાંધીજીની યાત્રા આગળ વધતી જતી તેમ તેમ ઉમળકાભેર એમનું સ્વાગત અનેક જગ્યાએ કરવામાં આવ્યું. અમુક જગ્યાએ તો લોકો જે છે એ રસ્તાઓ સાફ કરી નાખતા, વાળી નાખતા, ત્યાં ફૂલ પાથરતા, ફૂલના હાર એમને પહેરાવતા, કારણ કે લોકોને પણ ગાંધીજી પ્રત્યે અનહદ પ્રેમ હતો. લોકો એમના રસ્તાઓ વાળી નાખે જેથી કરીને ગાંધીજીને પગમાં કાંટા ન હોય કે પછી કોઈ પણ કાંકરા ન હોય, ફૂલ પાથરતા. એટલે આ પ્રમાણે ધીમે ધીમે ગાંધીજી આગળ વધતા જતા. એટલે આ યાત્રાએ ભારતના લોકોમાં એક અપૂર્વ રીતે જાગૃતિ, અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું કામ કર્યું. અને આ યાત્રાના કારણે આખા દેશભરની અંદર એક સ્વતંત્રતા મેળવવાનું મોજું જે છે એ ફરી વળ્યું. લોકોની અંદર એક અદમ્ય સાહસ આવી ગયો હતો. જે લોકો અંગ્રેજોનો વિરોધ કરવાથી ડરતા, એમણે એમ થતું કે આપણે અંગ્રેજોનો વિરોધ કરશું તો અંગ્રેજો આપણને મારશે. પણ ગાંધીજીએ કીધું તમારે કોઈ પણ પ્રકારે ડરવાનું નથી, હું તમારી સાથે છું. આપણે અંગ્રેજોનો અહિંસાત્મક વિરોધ કરવાનો છે, હિંસા નથી આપણે કરવાની. ધીમે ધીમે આગળ વધતા ગાંધીજી 5 એપ્રિલ 5 એપ્રિલની સાંજે લગભગ 24 દિવસ થયા. વિચાર કરો, લાંબી 24 દિવસની પદયાત્રા ચાલીને ગયા છે અમદાવાદથી આપણે દાંડી દરિયા કિનારા સુધી. કદાચ એમ પણ થાય કે દાંડીનો દરિયા કિનારો શું કામ મીઠા માટે પસંદ કરવામાં આવ્યો, તો એની પાછળ રીઝન એ હતું કે એ વખતનો દાંડીની અંદર સૌથી વધારે મીઠું પાકતું અને અંગ્રેજોનું મેન પોઈન્ટ તે ઉત્પાદનનો હતો, એટલા માટે તેને પસંદ કરવામાં આવ્યું. એટલે 24 દિવસ સુધી ચાલી, સખત પરિશ્રમ કરી અને દાંડી દરિયા કિનારે ગાંધીજી પહોંચ્યા 5 એપ્રિલ 1930ની અંદર. એટલે સાંજનો સમય હતો. એટલે ગાંધીજીએ થયું કે અત્યારના સમયે આપણે મીઠાના કાયદાનો ભંગ નથી કરવો, પણ જેવું સોનેરી પ્રભાત ઉગશે, સૂર્યોદય થશે, એ સૂર્યોદયની સાથે જ આપણે અંગ્રેજોનો સૂર્યને અસ્ત કરવાનો છે, એમના શાસન સૂર્યોદય. એટલે 6 એપ્રિલની વહેલી સવારે 6:30 વાગે ગાંધીજી પોતાના અનુયાયીઓની સાથે દાંડીના દરિયા કિનારે જે છે એ પહોંચી ગયા અને મુઠ્ઠીની અંદર એક મીઠું ભર્યું અને જોરથી એક નાદ લગાવ્યો કે મેને નમક કા કાનૂન તોડ દિયા. અને એની સાથે સાથે તે જેટલા પણ જે એમના અનુયાયીઓ હતા એ બધા દાંડીના દરિયા કિનારાથી એક મીઠું જે છે મુઠ્ઠીની અંદર ભરી અને જોરથી નાદ લગાવ્યો કે મેને નમક કા કાનૂન તોડ દિયા, હમને નમક કા કાનૂન તોડ દિયા. એટલે આ રીતે મીઠાનો જે અન્યાયી કાયદો હતો એને ભંગ કરવામાં આવ્યો. અને ત્યાર પછી ગાંધીજીએ એમ પણ કીધું કે આજથી હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. આજથી હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. લૂણો એટલે શું? ક્ષાર. તમે જોતા છો ઘણી બધી જગ્યાએ દિવાલની અંદર ક્ષાર જામી જાય છે, સફેદ મીઠા જેવું હોય તે.
અને એના કારણે શું થાય, દિવાલ કમજોર થઈ જાય પાયાની અંદર, એની અંદર એટલે કમજોર થાય એટલે એના કારણે ઉપરની ઇમારત જે હોય એની આવરદા ઓછી થઈ જાય, ટકી ના શકે અને પડી જાય ઘણી વાર. એટલા માટે ગાંધીજીએ એમ કીધું કે આજથી બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતમાં, એટલે કે અંગ્રેજોનું જે શાસન છે એના પાયામાં લૂણો લગાડવું કે હવે એને વધારે પ્રમાણમાં ટકવા દઈશ નહીં, એને પાડી દઈશ. એટલે કે ટૂંકમાં ભારતમાંથી અંગ્રેજોને ખસેડી નાખશે, ભારત દેશને આઝાદી અપાઈને જ રહેશે. એટલે આ પ્રમાણે આખી ગાંધીજીએ દાંડી યાત્રા જે છે એ પૂર્ણ કરી, પણ આની અસર જે છે એ વિદેશોની અંદર પણ પડી. ફક્ત આપણા ભારત દેશમાં જ નહીં, કારણ કે ઘણા બધા દેશ વિદેશના દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફર્સ આ બધા દાંડી યાત્રા દરમિયાન ગાંધીજીની મુલાકાત લીધી હતી. લાઈવ ટેલિકાસ્ટ આપણે અત્યારે જેમ કહી કે એમણે જે આંખો દેખી છે હાલ હતો દાંડી યાત્રાનો, એ આંખો દેખું વર્ણન જે છે એ અખબારોની અંદર, છાપાઓની અંદર એ કરતા હતા. 12 માર્ચથી જે સાબરમતીથી શરૂ થઈ હતી એ જગ પ્રસિદ્ધ દાંડી યાત્રાની ભૌતિક સમાપ્તિ જે છે એ અહીંયા પૂરી થઈ. અને અહીંયાથી જ ગાંધીજીએ અંગ્રેજોની જે સામ્રાજ્યરૂપી ઇમારત હતી એના પાયામાં લૂણો લગાડવાની શરૂઆત કરી. અને લોકોની અંદર પણ એક અજબનો જુસ્સો આવી ગયો, જોમ આવી ગયો. લોકોની અંદર વધારે એકતા એક જાય, લોકો બધા એક થવા લાગ્યા, અંગ્રેજો વિરુદ્ધ વધારે પ્રમાણમાં ઉગ્ર આંદોલન કરવા લાગ્યા, હડતાલો પાડવા લાગ્યા, સરઘસો કાઢવા લાગ્યા. એટલે અંગ્રેજો જે છે એમણે પણ સામે દમનનો કોરડો જે છે એ વીંચવાનું ચાલુ રાખ્યું. સરકારે પણ લોકો ઉપર લાઠીચાર્જ કર્યો, ધરપકડો કરી, ગોળીબાર કર્યો, સ્ત્રીઓ અને બાળકો ઉપર જુલ્મનું આચરણ. પણ આમ છતાં આપણા ભારતના લોકો જે હતા એમનો જે એકતા હતી, એમનો જે જુસ્સો હતો આઝાદી મેળવવા માટે, એ જુસ્સો જે છે ઓછો ન થયો. એની સાથે સાથે જે સવિનય કાનૂન ભંગના જે રચનાત્મક કાર્યક્રમો હતા, જેમ કે આપણે વિદેશી કાપડનો બહિષ્કાર કરવો, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ, આ બધા રચનાત્મક કાર્યો જે છે એ પણ ચાલુ જ રાખ્યા. ઠેર ઠેર જગ્યાએ દારૂબંધી કરવામાં આવતી. એટલે દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિ જે છે એના લીધે અસહકારના આંદોલન અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરની અંદર શરૂ થઈ ગયા. જે હવે અમુક વિસ્તારો પૂરતા મર્યાદિત હતા, એ હવે દેશભરની અંદર આ કાર્યક્રમો શરૂ થઈ ગયા. ઠેર ઠેર જગ્યાએ વિદેશી કાપડની હોળી કરવામાં આવતી. બધા લોકો જે છે એ વિદેશી કાપડનો બહિષ્કાર કરવા લાગ્યા. ફક્ત અને ફક્ત આપણા ભારત દેશની અંદર ઉત્પાદિત થયેલું જે ખાદીનું કાપડ જે છે એ જ વધારે લોકો પહેરવા લાગ્યા. વિદેશી કાપડનો બહિષ્કાર કરવા લાગ્યા. દારૂબંધી કરવામાં આવી. દારૂના પીઠા ઉપર પિકેટિંગ કરવામાં આવવા લાગ્યું. ખાસ કરીને મહિલાઓ જે છે એ મહિલાઓએ વધારે પ્રમાણમાં દારૂના અડ્ડાઓ બંધ કરવામાં પોતાની ભૂમિકા ભજવી. એ પણ અહિંસાત્મક રીતે છે. ઘણી જગ્યાએ તો મહિલાઓ ત્યાં સુધી અહિંસાનું આચરણ કરતી કે જ્યાં દારૂના અડ્ડાઓ જે હતા, દારૂના પીઠાઓ, ત્યાંના માલિકો જે હોય એ દેખીતી રીતે અસામાજિક તત્વો જોવાના. જો ત્યાં સત્યાગ્રહીઓ બંધ કરવા માટે જાય તો તેમણે તે મારે, પણ મહિલાઓ પર હાથ ન ઉપાડે. એટલે મહિલાઓ જે છે એ આવા દારૂના અડ્ડા ઉપર જાય પણ ત્યાં બંધ કરવાનું ન હતું, પણ એની બાજુના વિસ્તારોની અંદર એની બાજુમાં ભજન મંડળી લઈ અને ભજન ગાવા માંડે, ધૂન કીર્તન આ બધું ગાવા માંડે. એટલે એના કારણે જે દારૂ પીવા ત્યાં આવતા એમને શરમ લાગતી કે આપણે અહીંયા હવે ન જવું, તો દારૂ વેચનાર પણ શરમાતા મહિલાઓની સામે. એટલે આવી પરિસ્થિતિની અંદર ઘણા બધા દારૂના અડ્ડાઓ જે છે એ પણ બંધ કરવામાં આવે. આ સમય દરમિયાન જ બીજું આંદોલન પણ શરૂ થયું છે. ગાંધીજીએ સ્પષ્ટ કીધું કે કોઈ પણ ખેડૂતો જે છે એ ખેડૂતોએ કોઈ પણ પ્રકારનો કર ભરવા નહીં, એટલે એક ના કર. ના કર આંદોલનની પણ શરૂઆત થઈ કે કોઈ પણ પ્રકારનું આપણે હવે અંગ્રેજોને કર નથી દેવો. અત્યાર સુધી બહુ આવ્યું, અત્યાર સુધી આપણે ઘણું બધું કર એમને આપ્યું છે, જેના કારણે એ વધારે પ્રમાણમાં મજબૂત બન્યા છે, પૈસાવાળા થઈ ગયા છે.
મહેનત આપણી અને ફળ એ ખાય છે. એટલે કર આપવાનું જે છે એ પણ બંધ કરી દીધું. એટલે ના કરના આંદોલનની પણ શરૂઆત થઈ ગઈ. આ ઉપરાંત ઘણી બધી જગ્યાએ અસ્પૃશ્યતા નિવારણના કાર્યક્રમો સંબંધિત સત્યાગ્રહ સભાઓ અને સરઘસોના કાર્યક્રમો પણ થયા. લોકોની અંદર એક અભૂતપૂર્વ જાગૃતિ જે છે એ આવવા લાગી. સરકારે લાઠીચાર્જ કર્યો, કારાવાસ સહિતની દમનકારી પગલાં પણ લીધા. પણ દરેક લોકોની સહનશીલતા જે છે એ સરખી નથી હોતી. ગાંધીજીના જેટલા અનુયાયીઓ હતા તે અહિંસાત્મક રીતે આંદોલન કરતા હતા, પણ અમુક લોકો જે છે એ વધારે પ્રમાણમાં અંગ્રેજોનો અત્યાચાર વધવાના કારણે ઘણી બધી જગ્યાએ લોકોએ અંગ્રેજોની સામે ઉગ્ર થવાની શરૂઆત કરી. ઘણી બધી જગ્યાએ અંગ્રેજો જે છે એમની વિરુદ્ધમાં દેશમાંથી રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસો, સરકારી ઇમારતો આ બધાની અંદર તોડફોડ કરવાની શરૂઆત કરી દીધી. ક્યાંક ક્યાંક અંગ્રેજોની સામે પણ મારવામાં આવતા, હિંસક બનાવો પણ બનવા લાગ્યા. એટલે આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન, જેને આપણે સરહદના ગાંધી કીધા હતા, એમણે પણ આંદોલનની અંદર નેતૃત્વ પૂરું પાડ્યું હતું. મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો, દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ, સુરતના ધરાસણા તથા વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો, ઉપરાંત સરકારી નોકરીનો ત્યાગ, સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવો, આવા ઘણા બધા કાર્યક્રમો જે છે એ આ સમયગાળા દરમિયાન અમલમાં આવ્યા હતા. ત્યાર પછીનો પોઈન્ટ આપણો છે ગાંધી ઇરવિન સમજૂતી. ગોળમેજી પરિષદ અને સત્યાગ્રહની નોંધ. હવે બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું તથા સુધારા આપવા તે માટે ગોળમેજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, પરિષદ કરવામાં આવી. પહેલી પરિષદ જે છે પ્રથમ નવેમ્બર 1930 ની અંદર ભરવામાં આવી. પણ કોંગ્રેસનો એક પણ પ્રતિનિધિ જે છે એ આ પરિષદની અંદર હાજર ન થયો, એટલે એના કારણે આ પરિષદ નિષ્ફળ ગઈ. ત્યાર પછી કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇમરીન વચ્ચે એક સમજૂતી થઈ માર્ચ 1931. માર્ચ 1931 ની અંદર ઇરવિન જે છે, ઇરવિન અંગ્રેજ અધિકારી હતો, લોર્ડ ઇરવિન. એટલે એ બંનેની વચ્ચે એક સમજૂતી થઈ. એટલે આ સમજૂતી જે છે તેને ગાંધી ઇરવિન સમજૂતી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં એવું નક્કી કરવામાં આવ્યું આ સમજૂતીની અંદર કે મીઠું જે છે એ પકવવાની સ્વતંત્રતા અને 7 પિકેટિંગની સંમતિ આપવામાં આવે. ભારતના નાગરિકોને પોતે સ્વતંત્ર રીતે પોતાનું મીઠું પકવી શકશે. એક તો એની સ્વતંત્રતા આપવામાં આવે, છૂટ આપવામાં આવે. બીજું કે ભારતના જે લોકો છે શાંતિથી પિકેટિંગ, એટલે કે એનો વિરોધ કરો. કોઈ પણ ચીજ વસ્તુ જેમ કે દારૂબંધી છે એનો વિરોધ કરો, પિકેટિંગ કરો. એટલે શાંતિથી, કોઈ પણ ઉગ્ર રીતે નહીં. જેમ મેં તમને કીધું ભજન મંડળી લઈને ભજન બધું ગાવા માંગતા, તો એ પ્રકારે શાંતિથી એનો વિરોધ કરવો, પિકેટિંગ કરવું, એની મંજૂરી આપવામાં આવે. અંગ્રેજો દ્વારા ભારતના લોકો ઉપર કોઈ પણ પ્રકારના અત્યાચાર કરવામાં ન આવે એ પણ જોવું. એટલે આ બધી બાબતો જે છે એની સમજૂતી થઈ એ ગાંધી ઇરવિન સમજૂતી તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું એક એવું નક્કી કરવામાં આવ્યું કે હવે જ્યારે બીજી ગોળમેજી પરિષદ ભરાય ત્યારે કોંગ્રેસના કોઈ પણ એક પ્રતિનિધિ જે છે એ ગોળમેજી પરિષદની અંદર લંડનમાં હાજરી આપશે.
અને આની અંદર બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ત્યાં હાજરી આપી. પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડવાની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળોનો વિભાજિત મુદ્દો જે છે એ ઉઠાવ્યો. કારણ કે અંગ્રેજોની પહેલાથી એક નીતિ શું હતી? ભાગલા પાડો અને રાજ કરો. આ જ એમની મુખ્ય નીતિ હતી. એટલે એમણે એવું કીધું કે ભાઈ ભારતની અંદર અમે તમને મત આપવાનો અધિકાર આપશું, બંધારણ પણ આપશું, પણ એ એવા પ્રકારનું હશે. કારણ કે આપણો ભારતીય સમાજ જે છે એ ઘણી બધી વિવિધતાથી ભરેલો છે. અલગ અલગ ધર્મ, અલગ અલગ કોમ, અલગ અલગ જાતિ, અલગ અલગ જ્ઞાતિ, આ બધું છે ભારત દેશની અંદર. તો અલગ અલગ ભાષા, અલગ અલગ સંપ્રદાય, આ બધા આવી વિવિધતાઓથી ભરેલો છે. એટલે બીજી પરિષદની અંદર ગાંધીજીને અંગ્રેજોએ એવું કીધું કે અમે ભારતના લોકોને કોમ વાઇઝ અલગ મતદાર મંડળ આપશું. કોમ વાઇઝ કઈ રીતે? માની લો કે હિન્દુઓ જે છે તો એ હિન્દુઓ ફક્ત અને ફક્ત હિન્દુને જ મત આપી શકે, પોતાના પ્રતિનિધિ ચૂંટી શકે. તો બીજી બાજુ મુસ્લિમો છે તો મુસ્લિમો ફક્ત પોતાના જ મુસ્લિમ પ્રતિનિધિને મત આપી શકે, પોતાના પ્રતિનિધિને ચૂંટી શકે. તો હિન્દુની અંદર પણ પાછા એવા ભાગલા પાડ્યા કે ફક્ત અને ફક્ત અલગ અલગ જે જાતિઓ છે એ જાતિને પણ અલગ અલગ મતદાર મંડળો આપે. એટલે આવા પ્રકારની ભેદભાવભરી નીતિના કારણે ગાંધીજી જે છે એ એનાથી નિરાશ થયા અને એમણે નક્કી કર્યું કે ભાઈ આપણે હવે આમની આ ભલામણો જોઈતી નથી, એને અસ્વીકાર્ય કરે છે. અને ગાંધીજીએ તેનો ગોળમેજી પરિષદનો ત્યાગ કર્યો. એના કારણે બીજી ગોળમેજી પરિષદ હતી એ પણ નિષ્ફળ ગઈ અને લંડનથી પાછા આવ્યા. ત્યારે ઝવેરચંદ મેઘાણીએ એમના માટે એક જે કવિતા લખી હતી કે ઝેરનો છેલ્લો આ કટોરો પી જજો બાપુ, અંજલી ઢોળનારા ઝેરને ન હડસેલશો બાપુ. આ એક પ્રકારની એમણે કવિતા લખી હતી જેથી કરી એમણે અપમાનનો જે ટુકડો પીવો પડ્યો હતો એ એમણે સહન કરીને ભારત પાછા આવ્યા. આજે આપણે આટલું રાખીએ. હવે પછી જ્યારે મળશું ત્યારે અગાઉની ચર્ચા કરીશું. અસ્તુ.